હવે વાત કરીએ સાબરકાંઠાની, જ્યાં મેઘરાજા મહેરબાન થયા. જિલ્લાના 6 જળાશયોમાં સતત પાણીની આવક થઈ રહી છે. છેલ્લા 10 દિવસથી અહીં વરસાદ વરસી રહ્યો છે. ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો. અત્યારે ગુહાઈ ડેમ એ 47%, જ્યારે હાથમતી ડેમ એ 37% ભરાયો છે, તો હરણાવ ડેમ એ 60% અને ખેડવા ડેમ 48% ભરાયો છે. આ તરફ ગોરઠિયા ડેમમાં પણ 22% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ચોમાસાની શરૂઆતથી જ તમામ ડેમની સપાટીમાં વધારો થતા આગામી સિઝન માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આપણે ગુહાઈ ડેમમાં 3600 ક્યુસેકની આવક હતી, પછી હાથમતી ડેમમાં 6100 ક્યુસેકની આવક હતી, પછી હરણાવ ડેમમાં 130 ક્યુસેકની આવક હતી અને ખેડવા ડેમમાં 225 ક્યુસેકની આવક હતી અને ગોરઠિયા ડેમમાં 50 ક્યુસેકની આવક હતી. રવિ સિઝન માટે પાણીનું સફળતાપૂર્વક જે દર વર્ષે આયોજન કરીએ છીએ 5 પાણીના 6 પાણીનું યોજના વાઇઝ, એ પ્રમાણે આપણે સફળતાપૂર્વક બધાના સિંચાઈ ઇરિગેશનનું આપણે પાણી આપી શકીશું. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને ઠેર ઠેર વરસાદ પડતા જે નદી અને નાળા છલકાયા છે, તે ઉપરાંત જે જળાશયો છે, 6 જેટલા જળાશયો આવ્યા, 6 જળાશયમાં જે પાણીની આવક થઈ છે. જે આવનાર સિઝનથી ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોને પણ જે સિંચાઈ માટેનું પાણી પણ મળી રહેશે. આ ઉપરાંત જે પીવાના પાણીની સમસ્યા જે કોઈ સર્જાય નહીં તે માટે પણ જે વરસાદની શરૂઆતમાં જે અત્યારે જળાશયમાં નોંધપાત્ર આવક થઈ છે, તો હજુ ચોમાસું બાકી છે. ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં તો તમામ જળાશયો છલોછલ ભરાઈ જશે. એટલે કે આ વરસાદની શરૂઆતમાં જે જળાશયોમાં જે પાણીની આવક થતા અત્યારે હાલ તો ખેડૂતોમાં પણ ખુશીનો એક માહોલ જોવા મળી રહ્યો છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ. રાજ્યના કુલ 207 જળાશયોમાં 50%થી પણ વધુ પાણી ભરાયા છે. નર્મદા સહિત 207 ડેમમાં 50.86% જળ સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 60.04% પાણી ભરાયું છે, તો કચ્છના 20 જળાશયોમાં 35.61% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીં 13 ડેમમાં 51.12% પાણી ભરાયું છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 60.68% જળ સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. અહીં 15 ડેમમાં 44.24% પાણી ભરાયું. તો રાજ્યના 28 ડેમમાં 90%થી પણ વધુ જળ સંગ્રહ થયો છે. રાજ્યના 18 ડેમમાં 80થી 90% પાણી ભરાયું, તો 16 ડેમમાં 70થી 80% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 144 ડેમમાં 70%થી ઓછું પાણી છે. 28 ડેમ એ હાઈ એલર્ટ પર છે અને 18 ડેમ એ એલર્ટ પર રખાયા છે. તો આગળ વાત કરીએ વલસાડની. અહીં વલસાડ જિલ્લાના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા અસંખ્ય ખાડાઓના લઈને વાહન ચાલકોએ ભારે રોષે ભરાયા છે, કારણ કે રોજિંદા અકસ્માતો, ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. ત્યારે વાપી નજીક બગવાડા ટોલ નાકા પર ટેક્સી એસોસિએશન અને ટ્રાન્સપોર્ટરો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો, જ્યાં થોડા સમય માટે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ પ્રદર્શનકારીઓએ તેમનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. NHAIને ટૂંક સમયમાં હાઈવે પર કોન્ક્રીટનું કામ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે, જ્યારે ટેક્સી એસોસિએશનનું કહેવું છે કે જ્યાં સુધી ખાડા નહીં પુરાય ત્યાં સુધી ટોલ વસૂલવાનું પણ બંધ કરો. અમારી ગાડી 2 ટ્રીપ કે 3 ટ્રીપ લાગી જતી હતી મુંબઈ સુરતના. અત્યારે 24 કલાકની અંદર એક ટ્રીપ નથી લાગતી. 7-7, 8-8 કલાકનો ટ્રાફિક જામ લાગે છે ને બધાનું નુકસાન છે. રોડ નહીં તો ટોલનો અમારું માંગ છે. આ લોકો કંઈ કરતા નથી. IRV વાળા એકદમ મસ્ત રોડ રાખતા હતા પહેલા, ત્યારે ટોલ બી 110 રૂપિયા હતું, અત્યારે 200 થઈ ગયા છે. રોડ ક્લિયર કરો ને રોડ જે બી જેટલા ખાડા છે એ ખાડા કમ્પ્લીટ કરો. હવે અહીંયાના જે બી NHAIના આ છે એમને વાત કરી તો આ એમ કહે છે કે 45 ડેઝ. હવે આ 45 ડેઝની અંદર આ લોકો ત્યાર સુધી જેટલા લોકોનું એક્સિડન્ટ થશે, કોઈ મરી ગયું, ગમે તે થયું, તો એનો જવાબદાર કોણ? એટલે એનું જ જવાબ માંગવા માટે અમે આજે અહીંયા આંદોલન કર્યું. મહારાષ્ટ્રમાં એન્ટર થવાનો પહેલો જિલ્લો લાગે છે ગુજરાતમાં, ને અહીં રોડની હાલત એટલી ખરાબ છે કે અમે વાપીથી સુરત જવામાં અમને 4 કલાક લાગે છે. તો એના લીધે અમારી જે ટેક્સી ગાડીઓ છે એમાં ટાયર ફાટે છે, એક્સિડન્ટ થાય છે, ને પછી જે પેસેન્જર છે એ લોકોની ફ્લાઇટો છૂટી જાય છે, ટ્રેનો છૂટી જાય છે. તો એના લીધે અમારો બિઝનેસ આખો તૂટી ગયો છે. એના લીધે અમે આ રોડ પર આવ્યા છે. वलसाड डिस्ट्रिक्ट सबसे ज़्यादा हैवी रेनफॉल और ये चेरापूंजी कहलाता है साउथ गुजरात का, उसमें कई स्पॉट पे हमारे रिपीटेड डैमेजेस होते हैं
पर हमने उसे पिछले साल जो हमारे पास क्वांटिटी थी DVM-BC से किया था हमने काम, पर इस बार हमने भारत सरकार से अप्रूवल लेके उसे कंक्रीट का रोड उन जगहों पे जहाँ पर ये बार बार डैमेज हो रहा है उसे कंक्रीट का कर रहे हैं। તો સાબરકાંઠાના ઈડર તાલુકાના કડિયાદરા ગામના રામનગર વિસ્તારના લોકો પણ રોષે ભરાયા. અહીં ભારે વરસાદના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને અનાજ ભીંજાઈ ગયા. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ પ્રાંત કચેરી પહોંચ્યા અને ધરણા પર બેસી ગયા. અહીં મહિલાઓ અને બાળકોની હાજરીમાં રામધૂન બોલાવાઈ અને તંત્ર સામે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવામાં આવ્યો. 21 તારીખથી વરસાદ ચાલુ થયો ત્યારથી 3 વખત જ્યારે વરસાદ આવ્યો ત્યારે મારા ગામમાં લગભગ 10 થી 15 ઘરમાં પાણી ઘૂસવાનો પ્રશ્ન આવ્યો છે. આ પાણી છે ચોરીવાડ ચોટાસરના સીમાડાથી આવે છે. ક્યારે કેટલું પાણી આવે એ નક્કી નથી. ત્યારે આ લોકોની સામે તંત્રએ ઓટાગણા માર્યા છે, પણ કોઈ નક્કર રિઝલ્ટ નથી લાવ્યા તંત્રવાળા. મારા ઘરમાં પાણી ઘૂસી જતા મારા ઘરમાં પાણી ઘૂસી જતા કોઈ નિકાલ થતો નથી. વ્યસન ગામે પાણી ભરાય છે. ઘરમાં રહેવા વાળા સદસ્યને તકલીફ પડે છે, કોઈ નિકાલ નથી થતો. એ લોકોના કપડાં પલળી ગયા, અનાજ પલળી ગયા, ખાવાની તકલીફ પડી છે. સતત 3 વખત વરસાદ આવવાથી લોકો પરેશાન થયા. છોકરો શાળામાં મોકલવાની તકલીફ થાય છે, ખાવા પીવાની તકલીફ થાય છે. બીજું કે વરસાદની પાણીનો નિકાલ સાહેબ થતો નથી. અમે તંત્રને ઘણી વખત જાણ કરી, તેમ છતાં કોઈ તંત્ર અમારી પાસે સાંભળતું નથી. મહેરબાની કરીને પાણીનો નિકાલ કરવા અપીલ છે અમારી. પાણીનો કોઈ નિકાલ કરતા નથી. અમારા ઘરમાં કેવી રીતના રહેવું? છોકરોના ખાવાનું ઉભરા બધું પલળી તણાઈ ગયું છે, અનાજ પલળી ગયું છે. અમારે ખાવું કેવી રીતના રહેવું, કેવી રીતના ઘરમાં? તો દાહોદના ધાનપુર તાલુકાના ભિંડોલ ગામમાં વરસાદી પાણીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું. અહીં કંજેટા ખાતે કંજેટા અને ભિંડોલ વચ્ચે પાણીમાં એક વૃદ્ધ ફસાયા હતા. અચાનક પાણીનો વહેણ વધી જતા વૃદ્ધ પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમ દાહોદ ખાતે માહિતી મળતા જ દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જહેમત બાદ વૃદ્ધનું સુરક્ષિત તેમને બહાર કાઢી લેવાયા. તો ગેરકાયદેસર બાંધકામ હટ્યા પછી અમદાવાદનું ચંડોળા તળાવ ફરી જીવંત થયું. ચંડોળા તળાવે પોતાની જૂની ઓળખ ફરી મેળવવા લાગી હોય તેવા પ્રકારના દ્રશ્યો. ચંડોળા તળાવ જે વરસાદી પાણીથી ભરાયું, વર્ષોથી સુકાઈ ગયેલું આ તળાવ આજે ફરી પાણીથી ભરાયેલું દેખાયું. ચંડોળા તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો. ચંડોળા તળાવ ફરીથી જીવંત થતા પક્ષીઓના ટોળા જોવા મળ્યા. પાણી ઊંડું હોવાથી આગળ ન જવા માટે અહીં નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યા. અમદાવાદનું ચંડોળા તળાવને હવે નવી ઓળખ મળવા જઈ રહી છે. ચંડોળા તળાવમાં અત્યારે નવો નજારો છે તે પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ચોમાસું છે અને ચોમાસાનું પાણી છે તેનાથી હવે આ તળાવ ભરાઈ રહ્યું છે. પાણી ભરાતાની સાથે જ અહીં પક્ષીઓનો કલરવ છે તે પણ જોવા મળી રહ્યો છે. પહેલાં ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામ હતા અને ગેરકાયદેસર બાંધકામને કારણે ગંદકી પણ જોવા મળતી હતી, પરંતુ ગેરકાયદેસર બાંધકામ હટી જતાની સાથે જ ચંડોળા તળાવમાં અત્યારે સૌંદર્યથી ભરપૂર છે તે જોવા મળી રહ્યું છે. પક્ષીનો કલરવ છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પાણી ઊંડું હોવાના કારણે બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે કે લોકો કિનારા સુધી ન જાય. સાથે જ જે ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે અને તેના કારણે ચંડોળા તળાવને એક નવી ઓળખ મળશે. ચંડોળા તળાવનું સૌંદર્ય છે તે પણ એક અલગ જોવા મળશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હવે વાત કરીએ પાડોશી રાજ્યની. મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદનો કહેર જોવા મળ્યો. નાસિકમાં વરસાદના કારણે ગોદાવરી નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ. ગંગાપુર ડેમમાંથી પાણી છોડવાના કારણે અહીં ગઈકાલે રાત્રે શહેરનો પ્રખ્યાત રામકુંડ ડૂબી ગયો હતો. તો ગોદાવરી નદીમાં પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે અહીં પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડાતા જ અહીં જે પ્રખ્યાત રામકુંડ છે તે ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં નાસિકમાં ભારે વરસાદ નોંધાયો, જેના કારણે અહીં ગોદાવરી નદી બે કાંઠે વહેતી થઈ. ગંગાપુર ડેમમાંથી પાણીની જે આવક થઈ તેના કારણે અહીં દરવાજા ખોલવામાં આવ્યા, પાણી છોડાયું.
તો હવે વાત કરીએ સેન્ડ ફ્લાય વિશે. તો વરસાદી સિઝનમાં સેન્ડ ફ્લાય રોગથી હાહાકાર મચ્યો છે. મધ્ય ગુજરાતના ભાગમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાયનો કહેર સામે આવ્યો છે. પંચમહાલ, દાહોદમાં સેન્ડ ફ્લાય રોગની દહેશત. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 20 જૂનથી અત્યાર સુધીમાં 15 બાળકો દાખલ થયા છે. શંકાસ્પદ સેન્ડ ફ્લાય માખી કરડવાથી અત્યાર સુધી 8 બાળકોના મોત નીપજ્યા હોવાના પણ સમાચાર છે. હાલ 3 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે 2 બાળકોની સ્થિતિ ગંભીર છે. એકની હાલત પણ હાલ સ્થિર હોવાની માહિતી છે. સારવાર હેઠળના 3 બાળકોના લોહીના નમૂના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 8 થી 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે. હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે. સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફલાઇટિસ સસ્પેક્ટેડ. તો તબીબના મતે આ રોગના કેટલાક લક્ષણો પણ છે જે રોગ પહેલાના લક્ષણો છે. ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં બાળકને સખત તાવ આવે છે અને આ સાથે ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી અને બેભાન પણ થઈ જાય છે. ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી. આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફલાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય. અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે. તો એ બેભાન અવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે. તો તબીબોના મતે આ રોગથી ગભરાવાની જરૂર નથી. લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરો. વધુ તાવ, ઝાડા ઉલટી હોય તો તબીબ પાસે જાઓ. 60% એક્સપાયરી રેટ છે, કેમ કે આમાં મોર્ટેલિટી રેટ વધારે હાઈ હોય છે. પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી, કેમ કે આ દર્દીનો જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે. અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય, વધારે પડતું તાવ હોય કે ઝાડા ઉલટી હોય તો એ લોકોને તરત દવાખાને લઈ જવું જોઈએ. તો આ તરફ પંચમહાલ જિલ્લામાં એક્યુટ વાયરલ એન્સેફેલાઇટિસના કારણે 3 બાળકોના મોત નીપજ્યા. આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ગોધરા શહેરા તેમજ હાલોલ અને તાલુકાના બાળકોને અહીં તીવ્ર તાવ આવ્યા બાદ તબિયત લથડતા વધુ સારવાર માટે ખસેડાયા છે. વડોદરા રિફર કરવામાં આવ્યા બાળકોને. જોકે વડોદરા સારવાર દરમિયાન આ બાળકોના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન ચાંદીપુરમ સહિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલ પણ ગોધરા તાલુકાનું એક બાળક વડોદરા સારવાર હેઠળ છે, જેના સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કુલ 4 કેસ એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસના રિપોર્ટ થયેલા છે. આ 4 કેસમાંથી ના સિરમ સેમ્પલ લઈ અને જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા છે. એમાંથી 3ના રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે નેગેટિવ આવેલા છે અને એક બાળક જે છે એનો રિપોર્ટ અત્યારે પેન્ડિંગ છે. આ 4 બાળકોમાંથી 3 બાળકના મરણ થયેલા છે અને